સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। હું છું આપની સાથે રાધા। બુલેટિનની શરૂઆત કરીએ। નજર કરીશું 3 મિનિટમાં 18 ખબરો પર। લદ્દાખમાં હિંસા પછી સુરક્ષા એજન્સીઓ સતર્ક। લદ્દાખમાં ઇન્ટરનેટ સેવા બંધ કરાઈ તો કારગિલમાં કર્ફ્યુ। સેનાના જવાનોએ સુરક્ષા ગોઠવી। લદ્દાખમાં હિંસક પ્રદર્શનોને લઈને પોલીસની કાર્યવાહી। આંદોલનમાં સામેલ 50થી વધારે લોકોની ધરપકડ। સમગ્ર વિસ્તારમાં સેનાનું સર્ચ। રાજસ્થાનની મુલાકાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। બાંસવાડામાં પીએમ મોદીએ યોજ્યો ભવ્ય રોડ શો। ઝીલ્યું લોકોનું અભિવાદન। ઉત્તર પ્રદેશના હાપુડમાં ભાજપ નેતા પ્રવીણ સેઠી પર હુમલો। વાનરના ટોળાએ હુમલો કરતા સ્કૂટર છોડી જીવ બચાવવા ભાગતા સમયે પડી જવાથી ઈજા પહોંચી। નોઈડાના સેક્ટર 37માં યુવતી સાથે કેબ ડ્રાઈવરનું ગેરવર્તન। યુવતીને ધમકાવતા શખ્સનો વીડિયો થયો વાયરલ। અભિનેત્રી પ્રકૃતિ મિશ્રાએ શાહરૂખ ખાન સાથે ફોટો પોસ્ટ કર્યા। પ્રકૃતિએ કહ્યું કે જીવનનો સૌથી સ્પેશિયલ હેન્ડશેક હતો। આ હેન્ડશેક પછી હાથ પણ ન ધોયા। ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈએ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ પર આકરા પ્રહાર કર્યા। કહ્યું અમેરિકા જુઠ્ઠો અને ખુદની રીતે ધમકાવતો દેશ છે। અમરેલીના ગારિયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણીએ ફોનમાં મળેલી ધમકી અંગે સ્પષ્ટતા કરી। કહ્યું મધ્યપ્રદેશથી ધમકી મળવા અંગે પોલીસને જાણ કરી। બનાસકાંઠામાંથી વાવ-થરાદ જિલ્લો બનતા લોકોમાં રોષ। ભીલડીને તાલુકો દરજ્જો ન મળતા વેપારી ખેડૂતોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી। દાહોદની ખાનગી શાળામાં વિદ્યાર્થીનીના મોતના મુદ્દે પરિવારજનોએ શાળાના સ્ટાફ પર આક્ષેપ કર્યો। બાળકીની તબિયત લથડતા ત્યારબાદ ફોન કર્યાનો આક્ષેપ। રાજકોટના ભગવતીપરામાં મહિલા સહિત 3 લોકો પર છરીથી હુમલો કરાયો। છેડતી મુદ્દે બોલાચાલી પછી આરોપીએ હુમલો કર્યો। ઘટના સીસીટીવીમાં કેદ। અમદાવાદમાં સગીરા ગેંગરેપમાં 2 મહિના બાદ ફરિયાદ નોંધાઈ। આરોપીની શાહીબાગ પોલીસે અટકાયત કરી। તાપીના વ્યારામાં આદિત્ય ઓઇલ કંપની નજીક ટેન્કરમાં બ્લાસ્ટ થતા આગ લાગી। દુર્ઘટનામાં એકને ઈજા પહોંચી। સાબરકાંઠાના હિંમતનગરમાં રખડતા પશુઓનો આતંક। કર્ણાવતી અને શ્રીધર સોસાયટીમાં 2 બાળક પર પશુએ હુમલો કર્યો। પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા। સુરેન્દ્રનગરના મૂડીમાં સફેદ માટીનું ગેરકાયદે ખનન। 1 મશીન 2 ડમ્પર અને સફેદ માટી સહિત 1.5 કરોડનો મુદ્દામાલ જપ્ત। અમદાવાદના નિકોલમાં ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ। ધરણીધર એસ્ટેટમાંથી 50 લાખના હાઇબ્રિડ ગાંજા સાથે 2ની ધરપકડ। બનાસકાંઠામાં લગ્નના કાયદામાં સુધારાની માંગ। મૈત્રી કરાર રદ કરવાની માંગ સાથે હિન્દુ સંગઠન મેદાને રેલી કાઢી મામલતદારને આવેદન આપ્યું। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ઢીમા ગામમાં ધરણીધર ભગવાનના દર્શન કર્યા। કહ્યું ધરણીધર નવો તાલુકો બનવા નાગરિકો માટે વિકાસના દ્વાર ખુલ્લા।